એક મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। નગરપાલિકા જિલ્લા પંચાયતોમાં 27% ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરાશે। નવેમ્બર ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે। નગરપાલિકા અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણી થઈ છે। રાજ્યની 75 નગરપાલિકા બે જિલ્લા પંચાયતોની બેઠકમાં વહેંચણીને લઈને નોટિફિકેશન પણ જાહેર કરાયું છે। ક્રમશઃ નગરપાલિકા પ્રમાણે નોટિફિકેશન અત્યારે જાહેર થઈ રહ્યા છે, જેમાં ઓક્ટોબરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જાહેરાત થઈ શકે છે। મહત્વનું છે કે ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ મહત્વના અપડેટ મળી રહ્યા છે। નગરપાલિકા જિલ્લા પંચાયતોમાં 27% ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરાઈ છે। વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શું અપડેટ? જીજ્ઞાસા, ખૂબ જ મહત્વની બાબત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ રાજ્ય ચૂંટણી પંચે તો શરૂ કરી જ છે, પરંતુ જે મુખ્ય મુદ્દો હતો 27% અનામત જે આપવામાં આવી હતી, તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર જે અનામતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। તમામ જે જિલ્લા પંચાયતો જે ચૂંટણી થવાની છે, તેમાં ખેડા અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે। ગ્રામ પંચાયતો તથા નગરપાલિકાઓ જે લગભગ 75 જેટલી થઈ ગઈ છે, તેમાં આ વહેંચણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। નોટિફિકેશન ક્રમશઃ જે છે તે જાહેર થઈ રહ્યા છે અને ગ્રામ પંચાયત, નગરપાલિકા અને જે બે જિલ્લા પંચાયતો તેના નોટિફિકેશન તબક્કાવાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે નવરાત્રી બાદ આ જે નોટિફિકેશન છે તે ચૂંટણી માટેનું જાહેર થઈ શકે છે અને ચૂંટણીઓ નવેમ્બર ડિસેમ્બરની અંદર સંભવત યોજાય તેવી શક્યતા છે। જી બિલકુલ મેહુલ, ક્યારે તારીખો જાહેર થશે અને ખાસ કરીને એને લઈને કેવી તૈયારીઓ હવે રાજકીય પક્ષોએ કરી લીધી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ? નવા જે બોર્ડના સીમાંકન જે કરવામાં આવ્યા છે, તે બોર્ડના સીમાંકન પ્રમાણે જે બેઠકો છે તે બેઠકોની વહેંચણી થઈ રહી છે। આપણે આ જે કામગીરી જે ચૂંટણી કરી રહી છે તેમાં જે કહી શકાય કે મતદારોની યાદી જે છે જે છેલ્લી ચૂંટણીઓની થઈ છે તેની અપડેટ જે થઈ છે તે મતદારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે। આ મતદારોની જે યાદી છે તે યાદીને નિશ્ચિત કરી જે નોટિફિકેશન છે તે બહાર પાડવામાં આવતું હોય છે અને આ નોટિફિકેશન નવરાત્રીની સંભવતઃ જે છે તે જાહેર થઈ શકે છે અને ચૂંટણીની સંભવતઃ જે છે તે નવેમ્બર એન્ડ અથવા ડિસેમ્બરની શરૂઆતની અંદર યોજાય છે। બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ।